ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કાચો ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. જય શ્રી રામ. મારી સાથે આજના ગેસ્ટ છે શ્રી જીવરાજભાઈ પટેલ. એનું ભરૂચ ડિસ્ટ્રિક્ટની બહુ મોટી હસ્તી છે. પોતે એક સિવિલ એન્જિનિયર છે અને આઈઆઈટી મુંબઈથી એમણે એમટેક કરેલું છે. પછી આઈઆઈટી મુંબઈમાં જ એમણે રિસર્ચ એનાલિસ્ટ તરીકે કામ કર્યું છે. એ BARથી ભાભા એટોમિકના એક પ્રોજેક્ટ પર. પછી એમણે સુરતની અંદર જે આપણી NIT છે એમાં પ્રોફેસર તરીકે 2 વર્ષ કામ કર્યું છે. પોતે પછી સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે કન્સલ્ટન્સી કરી છે. એક IT કંપની એમણે સ્થાપિત કરી છે અને છેલ્લા ઘણા વર્ષથી SVMIT જે ગ્રુપ ઓફ કોલેજીસ અને સ્કૂલ છે એની અંદર પોતે ડાયરેક્ટર છે, ટ્રસ્ટી છે અને ટ્રસ્ટના સેક્રેટરી છે. જે એન્જિનિયરિંગ કોલેજો ભરૂચમાં આવી SVMITના રૂપમાં એનું ઘણી બધી ડિસિપ્લિન છે એ સ્થાપિત કરવામાં જે SVMIT ટ્રસ્ટ તરફથી જીવરાજ સરનો બહુ મેજર રોલ છે. અને એ ઉપરાંત એમણે BCA કોલેજ પણ એસ્ટાબ્લિશ કરી છે અને એમની પોતાની સિવિલ એન્જિનિયરિંગની સ્કીલ પણ ઘણી બધી લાગે છે, કારણ કે એટલા બધા બિલ્ડિંગ અહીંયા આવી ગયા છે અને દરેક એન્જિનિયરિંગની સ્ટ્રીમ અવેલેબલ છે અને બહુ હાઈ લેવલનું એજ્યુકેશન અહીંયા અવેલેબલ છે. વેલકમ સર. થેન્ક યુ. હવે આજનો આપણો વિષય છે કલ્ચર પ્રોજેક્ટ વિષયનો. હવે કલ્ચર પ્રોજેક્ટ તો થોડો ઠંડો થઈ ગયેલો હતો અને હમણાં પ્રાઇમ મિનિસ્ટરની વિઝિટ કરી. પ્લીઝ ટેક યોર સીટ. પ્રાઇમ મિનિસ્ટરે વિઝિટ કરી અને અચાનક જ બધી ચારે બાજુ વાતો થવા માંડી. નેધરલેન્ડની વિઝિટ અને આ પ્રોજેક્ટ સાથે કંઈક કનેક્શન છે, કારણ કે ત્યાં પણ સિમિલર સિચ્યુએશન છે. પણ સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ તો આ પ્રોજેક્ટનું બેકગ્રાઉન્ડ મને આપો કે આ પ્રોજેક્ટ બેઝિકલી શું છે અને એમાં શું હર્ડલ્સ આવ્યો જેને કારણે આટલા વર્ષ સુધી એ ઇમ્પ્લિમેન્ટ ના થઈ શકે. આપણા ગુજરાતની વાત કરીએ પહેલાં તો ગુજરાત એ વોટર સ્કેરસિટીવાળો પ્રદેશ છે. આખું એઝ અ હોલ જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાત એમાં થોડું પાણીનું છે અને તેને આપણે બોર્ડર લાઈન પર આવી છે. પણ ગુજરાત એઝ અ હોલ એ હંમેશા વોટર સ્કેરસિટીવાળો છે. પાણી પડે છે, દરિયામાં વહી જાય છે. તેને કેવી રીતે બચાવવું તે આજથી નહીં વર્ષોથી એક મનન ચાલે છે. 1975માં આ પ્રોજેક્ટ થોડો કન્સીવ થયો કે જેવી રીતે પોલેન્ડમાં અને બધી લગભગ 50 વર્ષ પહેલાં કન્સીવ થયો કે પોલેન્ડમાં અને નેધરલેન્ડમાં જે રીતે આવા ડેમો બંધાયેલા છે તે વખતે ખ્યાલ આવ્યો હતો. અને આપણા અહીંયાથી તજજ્ઞોની ટીમ ગુજરાતની એ ત્યાં ગઈ પણ હતી. એમાં ડૉક્ટર કાને જે આપણા વાઇસ ચાન્સેલર હતા MS યુનિવર્સિટીના અને વિન્ડ એનર્જી કોર્પોરેશનના એક પ્રેસિડેન્ટ હતા, તો એ પણ ત્યાં ગયા હતા અને એમણે ઘણી બધી મહેનત તે વખતે કરી હતી. આપણે ત્યાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન તરફથી એમનું એક વક્તવ્ય પણ આ વિષય ઉપર રાખ્યું હતું. અને ત્યારથી થોડો ઘણો અભ્યાસ મેં પણ ચાલુ કર્યો હતો કે કલ્પસર યોજના શું છે, કઈ રીતે આગળ વધે છે અને એમાં શું કરી શકાય. તો કલ્પસર યોજના એક મીઠા સરોવર એટલે કે દરિયાને બાંધીને મીઠા પાણીનું એક સરોવર બનાવવું એવી એક કલ્પના હતી. અને એ સરોવર કેવી રીતે બને તો લગભગ આપણે ત્યાં જે મેજર 8 નદીઓ છે એમાં મહી અને નર્મદા નદી એ મેજર છે, બાકીની નાની નદીઓ છે. તો એ નદીનું જે ચોમાસામાં પાણી વહી જાય છે નર્મદા ડેમ બાંધ્યા પછી પણ, તો એ પાણીનો જો સંગ્રહ અહીંયા થાય અને એને કોઈ રીતે જો દરિયામાં જતું રોકી શકીએ આપણે તો એક મીઠા જળનું સરોવર થાય. એ કલ્પના તે વખતે થઈ હતી. નરેન્દ્ર મોદી જ્યારે આપણે ત્યાં ચીફ મિનિસ્ટર હતા ત્યારે તેમણે એક ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યું હતું, કલ્પસર ડિપાર્ટમેન્ટ. એમને પણ ઘણું બધું કામ કર્યું. અને ધોલેરાનો પ્રોજેક્ટ જે કન્સીવ થયો તે કલ્પસર યોજના જો થાય તો મીઠા પાણીનું સરોવર બને અને અહીંયા એક નવું સિટી સિંગાપુરની જેમ વિકસાવી શકીએ એ પ્રમાણે ધોલેરાની પ્રોજેક્ટ પણ આના એક પાર્ટ તરીકે જ કન્સીવ કર્યો હતો. હવે કલ્પસર યોજના થાય તો એનો મહત્તમ ફાયદો ગુજરાતને અને ખાસ કરીને સૌરાષ્ટ્રને જ થશે, કારણ કે સૌરાષ્ટ્રમાં વોટરની બહુ સ્કેરસિટી છે. આજે પણ 25% જેટલું ઇરિગેટેડ ત્યાં થાય છે. અને જો આ યોજના ફળીભૂત થઈ જાય તો લગભગ 10 લાખ હેક્ટર જમીન એ સૌરાષ્ટ્રની ઇરિગેટેડ લેન્ડ થાય.
અને એ થવાથી સૌરાષ્ટ્રની પ્રોસ્પેરિટી એ ઘણી બધી વધી જાય. અને બીજો જે ફાયદો છે કે આ જે પ્રોજેક્ટ જે થઈ રહ્યો છે તે દહેજ અને ભાવનગરની વચ્ચે થઈ રહ્યો છે. એટલે દહેજ અને ભાવનગરનું આપણું જે અંતર છે તે પણ ઘણું ઘટી જાય. ડેમની લંબાઈ લગભગ 30 કિલોમીટર જેવી હશે અને ભાવનગર અને દહેજ એ જેવી રીતે આજે ભરૂચ અને દહેજ જે છે એવું જ થઈ જશે. અને એનાથી સૌરાષ્ટ્રને ઔદ્યોગિક લાભ પણ ઘણો મોટો થશે. એટલે લગભગ અડધો કલાકનું ડિસ્ટન્સ થઈ જશે. હા, બસ એટલું જ થશે. એ તો 30-40 કિલોમીટર જ છે ને. હા, એવું થશે. દહેજથી જે હા, એટલે અત્યારે આપણે ભરૂચથી ભાવનગર જવું હોય તો લગભગ 240 કિલોમીટર થાય. તેની જગ્યાએ આપણે અહીંયાથી આપણે છે તે 120 કિલોમીટરમાં ભરૂચ રેલવે સ્ટેશનથી પહોંચી જશું સીધું. એટલે બહુ મોટો ફાયદો એ થશે. એ તો એના લીધે ઇન્ડસ્ટ્રીયલ વિકાસ પણ ભાવનગરનો અને તે સૌરાષ્ટ્રનો ઘણો બધો થશે. અને બીજું કે જામનગર આપણા નીતિન ગડકરી સાહેબનો જે પ્રોજેક્ટ છે કે જામનગરથી દહેજ અને દહેજથી આખો જે નવો હાઈવે બને છે એક્સપ્રેસ હાઈવેની જેમ જ, તો તે પ્રોજેક્ટ પણ આને જોડે છે. એટલે એનાથી શું થશે કે ભરૂચ પણ એક લાઇમલાઇટમાં અત્યારે પણ છે, પણ બીજા સિટીઓ પણ લાઇમલાઇટમાં વધારે આવશે. એટલે ભરૂચને ડેવલપમેન્ટ થશે, પણ એના કરતાં વધુ ડેવલપમેન્ટ ભાવનગર તરફ થશે આ થવાથી. કારણ કે ત્યાં લેબર સસ્તી મળશે અને આપણે ત્યાં જે લેબર આવે છે એના કરતાં ત્યાં લેબરો સસ્તી, અને ત્યાં આપણને ઘણું બધું ડેવલપમેન્ટ જોવા મળશે. અને અલંગનું જે છે તે પણ નજીક થઈ જશે અને એટલે ત્યાં વિકાસ વધુ થશે આપણા કરતાં. એટલે સૌરાષ્ટ્રને બહુ મોટો ફાયદો મળશે. સૌરાષ્ટ્રને ખેતીવાડીને બહુ મોટો ફાયદો થશે અને ખેતીવાડીની જે પ્રોસ્પરિટી હમણાં છે એના કરતાં લગભગ ડબલ થઈ જશે. એટલે ખેતીવાડી એના લીધે સૌરાષ્ટ્ર આખું છે તે ગ્રીન લાગશે હવે. અને બીજું કે આ જે પ્રોજેક્ટ છે એમાં જે પાણીનું સંગ્રહ થાય છે તેની આપણે વાત કરીએ તો સૌથી ગુજરાતમાં અત્યારે જેટલા પણ ડેમ છે એ બધા ડેમ કરતાં ઇવન નર્મદા ડેમને આપણે એમ સમજીએ છીએ કે આપણું સરદાર સરોવર એ સૌથી મોટો ડેમ છે, પણ આજે ગુજરાતમાં સૌથી મોટો ડેમ આપણો તાપીનો છે, ઉકાઈ ડેમ. અને એ ઉકાઈ ડેમમાં આપણે ભૂલી જઈએ છીએ, આપણને આ જ યાદ આવે છે. આજે યાદ આવે છે. ઉકાઈ ડેમની જે જળની સંગ્રહ એની શક્તિ છે એટલી જ, અને એનાથી થોડીક વધારે આપણી આ કલ્પેશ્વર ડેમથી થશે. અને નર્મદા ડેમ કરતાં તો એ ઘણા વધારે ફાયદા આપણા ગુજરાતને થશે એનાથી. ત્યારે આમાં શું છે કે નર્મદા ડેમથી ફાયદા છે કચ્છ સુધી થયેલો છે, પણ આ ડેમથી ફાયદો જામનગર સુધી થશે અને સૌરાષ્ટ્ર આખું એમાં કવર થઈ જાય છે. એટલે આ જો થાય તો ગુજરાત એક નવા સ્વરૂપમાં આવશે અને જીડીપીમાં જે કન્ટ્રીબ્યુશન છે તે ઘણું બધું વધી જશે. અત્યારે આપણે જે ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રીબ્યુશન છે એની જગ્યાએ એગ્રીકલ્ચર કન્ટ્રીબ્યુશન પણ આપણું વધશે. એટલે આ ડેમ થાય તો એ જીવાડેરી જેવું થઈ જશે આપણા સૌરાષ્ટ્રને માટે. તો બહુ જોરદાર છે ગુજરાત માટે. તો ગુજરાતની સિકલ જ ચેન્જ થઈ જાય એવો પ્રોજેક્ટ છે. હવે એના ઇમ્પ્લિમેન્ટેશનમાં હજી સુધી શું હર્ડલ આવ્યા અને હવે કેવી રીતે ઓવરકમ થાય એવું લાગે? જો આ પ્રોજેક્ટ આપણા સ્ટેટનો પ્રોજેક્ટ છે, એટલે બીજા કોઈ સ્ટેટનો આમાં હર્ડલ છે નહીં. બરાબર. નદીનું વહી જતું પાણી આજે પણ વહી જાય છે. તે પાણીને આપણે સંગ્રહ કરીએ છીએ. કરવા માટે શું છે, એક બંધ બાંધવાનો છે. હવે બંધ બાંધવાનો છે તો એમાં કોઈ ટેકનોલોજી તો આપણી પાસે છે જ, એટલે એમાં કોઈ ટેકનોલોજીની જરૂર નથી. એટલે અને એ જ્યારે બંધ બંધાય છે ત્યારે કલ્પનાઓ કરેલી છે કે ત્યાં સોલર પેનલ હશે, ફ્લોટિંગ સોલર થશે અને વિન્ડ મિલો ત્યાં થશે. અને એના લીધે ત્યાં એ કોસ્ટલ એરિયામાં લગભગ 10 ગીગાવોટ જેટલું રિન્યુએબલ એનર્જી રિન્યુએબલ એનર્જીથી આપણે 10,000 કિલોવોટ જેટલી એનર્જી. હા, એટલે બહુ મોટું એનર્જીનો પણ આપણને મળશે. એટલે વોટરની સાથે સાથે આપણે એનર્જીમાં પણ સેલ્ફ સફિશિયન્ટ થઈ જશે. એટલે વોટર, એનર્જી અને ડિસ્ટન્સ ઓછું થઈ જશે. ત્રણ એના મુખ્ય છે. એ જે ચેલેન્જ એનો અર્થ કે જો ટેકનોલોજીની ચેલેન્જ ના હોય તો પછી ફાઇનાન્સની ચેલેન્જ હતી. હા, એટલે પ્રોજેક્ટ જ્યારે કન્સીવ થયો હતો આ 75માં, તો તે વખતે એમને છે તે આ પ્રોજેક્ટ છે તે એક તો એનર્જી માટે તે વખતે ટાઇડલ વેવ એના ઉપર કરવું એવું નક્કી કર્યું હતું. હવે ટાઇડલ વેવ કરતાં બીજી રિન્યુએબલ એનર્જી આવી ગઈ એટલે ટાઇડલ વેવનો પ્રોજેક્ટ અત્યારે હવે માંડી વાળો. તે વખતે જે પ્રોજેક્ટ થયો તો મેઇન જે પ્રોજેક્ટ રિપોર્ટ હતો એમાં વધારે સ્ટ્રેસ
એ ટાઇડલ એનર્જી ઉપર હતું. હવે નીકળી ગયું છે. એટલે એ જે ચેલેન્જ હતી ને કે એના લીધે ઊંચું કરવાનું નીચું કરવાનું એ બધું નીકળી ગયું. અત્યારે સિમ્પલ રિઝર્વર કરવાનું છે. એનાથી આપણે લિફ્ટ ઇરિગેશન કરવાનું છે. લિફ્ટ ઇરિગેશન માટે એવું એસ્ટિમેટેડ કરેલું છે કે 250 મેગાવોટ વીજળી વપરાશે. બરાબર છે. અને એ વીજળી ત્યાંથી જનરેટ થશે સીધી વિન્ડ અને સોલરથી જ. અને એ જે 100 મીટર ઊંચી કેનલ બાંધશે અને એ કેનલ છેક જામનગર સુધી જશે. એટલે ટોટલી 3 કેનલો સજેસ્ટ અત્યારે જે પ્રોજેક્ટમાં મૂકેલી છે, એક 80 મીટરે, 100 મીટરે અને 50 મીટરે. અને એનાથી આખું જ ઇરિગેશનનું નેટવર્ક બહુ મોટું થઈ ગયું છે. લગભગ 1200 કિલોમીટર જેટલી. એનાથી ભરૂચને મીઠું પાણી મળશે આ પ્રોજેક્ટથી. આ પ્રોજેક્ટથી જો ઇન્ડસ્ટ્રીયલ વોટર જે અત્યારે જે તકલીફ છે તેનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એનો પ્રોબ્લેમ સોલ્વ. અને બીજું કે આપણો ભરૂચ એટલે જંબુસર તરફનો વિસ્તાર જોઈએ તે જ્યાં વોટરની સ્કેર્સિટી છે અને આજે ટેન્કરો મારફત આપણે લઈ જવું પડતું હતું, તો તે બધું દૂર થઈ જશે. ભરૂચના આ બાજુના વિસ્તારમાં આપણે નર્મદાના કેચમેન્ટમાં આવી જાય છે, પણ પેલી બાજુનો જે છે જંબુસર તરફનો ત્યાં પણ પાણીની શોર્ટેજ બંધ થઈ જશે. અને ત્યાંથી લેન્ડ ક્વોલિટીમાં ઇમ્પ્રૂવ થશે. લેન્ડ તો હવે એ શું છે કે એ સ્લોલી પ્રોસેસ છે, પણ 10 વર્ષ પછી એ બધી છે તે મીઠા પાણીવાળી લેન્ડ થઈ જશે. વોટર સ્તર ઊંચા આવી જશે અને આમ જોવા જઈએ તો બધા હરિયાળા બગીચા થાય ને તેવું લાગશે કે ત્યાં તમારા નાળિયેરીના ઝાડ હશે અને બીજા સરસ ઝાડ હશે. અને ટુરિઝમ બહુ ડેવલપ થવાની શક્યતા છે એના લીધે. અને બીજું કે ધોલેરા જે કલ્પના કરી છે સિંગાપુર જેવું સિટી બનાવવું, જો કલ્પસર થાય તો ઓટોમેટિક એ થઈ જશે. કારણ કે પાણી ત્યાં એકદમ મીઠું મળ્યા કરશે. અત્યારે જે ધોલેરા ડેવલપ થઈ રહ્યું છે એમાં કલ્પસરની ધારણા છે જ પહેલેથી જ. એ કલ્પસરના પ્રોજેક્ટના કિનારે જે બનાવ્યું છે. એટલે પહેલેથી જ ધોલેરાનું જ્યારે પ્રોજેક્ટ મુકાયો છે તે વખતે કલ્પસરનો પ્રોજેક્ટ પણ ચાલતો હતો, પણ વચ્ચે આ સ્ટેટ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ હોવાથી આપણી પાસે એટલું ફંડ ન હોય. અત્યારે 1.1 લાખ કરોડનો આ પ્રોજેક્ટ કન્સીવ કરેલો છે. એ કદાચ વધી પણ જાય. અને નેધરલેન્ડમાં ગયા પછી કદાચ એમઓયુ જે કર્યા છે એમાં એ ફાઇનાન્સના પણ સાથે જ એમઓયુ હોય. ટેકનોલોજીની તો બહુ આ પ્રોજેક્ટ સિમ્પલ છે, એમાં બહુ હેવી ટેકનોલોજી છે નહીં. કારણ કે એવી ટેકનોલોજી આપણી પાસે ઘણી બધી કંપનીઓ છે. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન છે, L&T છે, એ બધા કરી શકે એમ છે. ટૂંકમાં જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબની નેધરલેન્ડની વિઝિટ થઈ એને કારણે આપણને જનરલ પર્સપેક્ટિવ એવું છે કે ભાઈ ટેકનોલોજીનો બહુ મોટો ફાયદો થશે, પણ એકચ્યુઅલી એમઓયુને કારણે ફાઇનાન્સનો ફાઇનાન્સ આપણને 1,10,000 કરોડ એક સ્ટેટ માટે, કારણ કે સ્ટેટ પ્રોજેક્ટ છે, નેશનલ પ્રોજેક્ટ છે નહીં, ગુજરાત સિવાય બીજું કોઈ આવતું નથી. એટલે ટૂંકમાં નેધરલેન્ડની વિઝિટને કારણે મેઇન આપણને ફાઇનાન્સિંગ ઇઝી થઈ એટલે ઇન્ટરનેશનલ એમઓયુ થવાથી આપણને ફાઇનાન્સ ઇઝીલી મળશે. અને આ ફાઇનાન્સ આપવા જેવો પ્રોજેક્ટ છે, કારણ કે જનરલ લોકોની પ્રોસ્પેરિટી વધે છે. આ કોઈ ઇન્ડસ્ટ્રીને કે 1-2 જણને ફાયદો નથી થતો, પણ આખા સ્ટેટમાં પ્રોસ્પેરિટી વધે છે. અને જે સૌરાષ્ટ્રનું માઇગ્રેશન સુરતમાં ને બધે થાય છે તે બંધ થઈ અને ઉલટી ગંગા આવે, રિવર્સ માઇગ્રેશન રિવર્સ થશે. અને જે એને કારણે જે ફંડિંગ આવશે બહુ ઓછા ઇન્ટરેસ્ટથી અને લોંગ ટર્મ હશે. લોંગ ટર્મ હશે. જેવી રીતે આપણે જાપાનની સાથે મેટ્રોનું કર્યું છે. આ મેટ્રો શું આપણી બુલેટ ટ્રેનનું કર્યું છે, તે ટાઈપના કંઈક કન્સીવ થશે કે એ લોકો ફંડિંગ આપશે અને એ લોકો એમાં પાર્ટિસિપેટ કરશે. આપની સામે હું મેપ જોઈ રહ્યો છું સર, આપ મેપમાં મને આ પ્રોજેક્ટ સમજાવી શકશો? હા. અને એનો બધા વ્યુઅર્સને કાચા ગુજરાતીના. જો આ જે પ્રોજેક્ટ છે તો આ જે ભૂરા કલરનું દેખાય છે ને એ આખું મીઠા પાણીનું સરોવર થઈ રહ્યું છે. અને અહીંયા 30 કિલોમીટરનો ડેમ બંધાશે. અને આ ડેમની શરૂઆત અહીંયા જોઈએ ને તો પનેરા વિલેજની પાસે થશે. અને ત્યાં આપણે આપણી ભરૂચની જે બાળપૂત બેરેજ બંધાય છે ત્યાંથી અહીંયાથી આપણે ડાયવર્ટ કરીએ છીએ નદીને. એ નદી ડાયવર્ટ થઈ અને મીઠા પાણીમાં જશે. કારણ કે આ એરિયાથી દહેજ આખું છે તે આ બાજુ રાખ્યું છે, કારણ કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપ ન થાય એટલે 5 કિલોમીટર આગળ ગયા આ બાજુ રહ્યા છે. ઓકે. એટલે હવે આ જે થશે તો અહીંયાથી પછી લિફ્ટ ઇરિગેશન કરીને આ કેનલ આપી. આ જે કેનલ છે તે મેઇન કેનલ છે કે જે 100 મીટરે ચેક ભાવનગર સુધી જાય છે.
એમાંથી પછી બીજી એક 50ની કરી અને એક 80 મીટરે આ કરી કે છેક જામનગર સુધી. એટલે નર્મદા યોજનાથી જે ફાયદો બીજા એ વિસ્તારમાં થયો છે ને આ અલિપ્ત રહી ગયો છે, તો નર્મદા યોજનાનો જે ફાયદો નહોતો મળતો તે હવે અહીંયા મળતો થઈ જશે. અને અહીંયા જે આવે છે તો આપણી મહી નદી, ઘાઘર નદી અને નર્મદા નદી મેજર કન્ટ્રીબ્યુટર નદી છે અને એનાથી એ થશે. આમાં કોન્ટ્રીબ્યુશન મહી નદીના પાણીનું કેટલું છે, નર્મદાનું કેટલું છે અને બીજી નદીઓનું કેટલું છે? હા, એ બતાવું તમને. આ સ્લાઇડમાં આ પ્રોજેક્ટ શા માટે જરૂરી હતો? આ પ્રોજેક્ટ જરૂરી હતો પાણી માટે, કે ગુજરાત પાણીથી સ્કેર છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તો બહુ સ્કેર છે અને પાણીને માટે જ આ પ્રોજેક્ટ આપણે કરવાની જરૂર છે. કારણ કે સૌરાષ્ટ્રમાં 66% એગ્રીકલ્ચર એ રેન વોટર ઉપર આધારિત છે. એટલે એમની જે પ્રોડક્ટિવિટી અત્યારે જે છે તે બૂસ્ટ થઈ અને લગભગ 2 ગણી થઈ જશે, ડબલ થઈ જશે. બરાબર છે. હવે પાણી આમ જોઈએ ને આપણે તો આખા સાઉથ અને સેન્ટ્રલ ગુજરાત એ જ મેજર પાણીના રિસોર્સિસ છે. પર કેપિટલ આપણે પાણી જોઈએ તો 1500 ક્યુબિક મીટર છે અને આખા ગુજરાતની એવરેજ જોઈએ તો 1050 છે. અને બાકીનો આપણો છે ગુજરાતનો એરિયા એ બધો છે તે વોટર સ્કેરસિટીવાળો છે. ટૂંકમાં નોર્થ ગુજરાત એ વોટર ડેફિશિયન્ટ છે, સૌરાષ્ટ્ર વોટર ડેફિશિયન્ટ છે, હા. કચ્છ વોટર ડેફિશિયન્ટ. ડેફિશિયન્ટ. મેઇનલી સાઉથ અને સેન્ટ્રલ ગુજરાતમાં જ નદીઓ અને પાણી છે. નદીઓને પાણી છે. એટલે ટોટલ વોટર રિસોર્સિસ આપણે અહીંયા તમે જુઓ કે સાઉથ અને સેન્ટ્રલ ગુજરાતમાં જ સૌથી વધારે છે અને બાકીના તો બધા નેગ્લિજિબલ જેવા ગણી શકાય. અને એમાં રનઓફ જોઈએ ને આપણે તો 36% પાણી આપણું પણ, એટલે કે જ્યાં આપણે દક્ષિણ ગુજરાત અને સાઉથનું છે તો 36% પાણી તો આપણું દરિયામાં ચાલી જ જાય છે. તો એ 36% પાણીને જો આપણે બચાવી શકીએ તો બીજાને આપી શકીએ. તો એ બચાવવા માટેનું આ એક ઝુંબેશ એ કલ્પસર યોજનાનો એક ભાગ છે. અત્યારની પોઝિશન અને કલ્પસર પ્રોજેક્ટ થયા પછીની પોલિસી જે એગ્રીકલ્ચર લેન્ડ જે કરીને અત્યારે 2 લાખ હેક્ટર એગ્રીકલ્ચર લેન્ડ છે, 4.5 હેક્ટર સીધી જ એમાં આવી જશે. એટલે આ જે છે તે ટોટલી તમને જે આપણે સૌરાષ્ટ્રને જે ફાયદો છે તે કે 24 લાખ હેક્ટર 10 લાખ હેક્ટર વધી જશે. ઓહો, સીધી જબરદસ્ત થઈ જશે. 66 લાખ સૌરાષ્ટ્રની ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે ને, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણું બધું પાણી જોઈએ છે. સૌરાષ્ટ્ર વોટર ડેફિસિટ હોવાને કારણે ઇન્ડસ્ટ્રીઓ બહુ ડેવલપ થતી નથી થઈ. તે પણ થશે હવે. એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રી બંને ફાયદો બંને થશે. કારણ કે સૌરાષ્ટ્રમાં મિનરલ્સ છે, બીજા રિસોર્સિસ છે અને મેન પાવર છે અને લોકો ખમીરવાળા છે. લોકો ખમીરવાળા છે અને ખમીરવાળા લોકો જે બહાર નીકળીને પૈસા કમાયા છે એ જ્યારે પાછા પ્લોબેક કરશે તો એને કારણે અનેક ઘણો વિકાસ થશે. એટલે ઘણો બધો વિકાસ થશે અને ટુરિઝમ પણ સૌરાષ્ટ્રમાં તો બહુ જ થઈ જશે. અને અત્યારે જે સૌરાષ્ટ્ર ગુજરાતનો વીક પોઈન્ટ ગણાય છે હવે સ્ટ્રોંગ પોઈન્ટ બની જશે. સ્ટ્રોંગ પોઈન્ટ થશે. એટલે હવે આમ જોઈએ કે પાણી કોનું કેટલું જશે. સાબરમતીમાંથી 7.5% રનઓફ થાય છે તે બરાબર છે 7.5%, મહીમાંથી 40% અને દાદરમાંથી 6% જેવું અને આપણું નર્મદાનું પાણી લગભગ 28%. એટલે આ જે ટોટલ જોઈએ તો મહીમાંથી 40% અને નર્મદામાંથી 28%, એ મેજર કોન્ટ્રીબ્યુશન. એટલે મહીનું પાણી જે અત્યારે દરિયામાં ચાલુ જાય છે તે બચી જશે. એટલે એ બહુ મોટો ફરક પડી જશે. બરાબર છે. એટલે ટોટલ અહીંયા કેપેસિટી બતાવી કે લાઈવ સ્ટોક આપણી પાસે આટલો હશે યુઝેબલ વોટર 7770 બરાબર મિલિયન ક્યુબિક મીટર, કે જે આપણી નર્મદા યોજના કરતાંય મોટું છે અને તાપીની આપણી ઉકાઈ ડેમ કરતાંય મોટું છે. એટલે ઇન્ડિયાનું સૌથી મોટું થશે. હા, એટલે આપણું મોટું થઈ જાય ને ગુજરાતનું. ગુજરાત ઇન્ડિયામાં તો હજુ પેલું નાગરને હા એ છે, ગુજરાત ખાતે સૌથી મોટું થઈ જશે. બરાબર છે. અચ્છા, લેન્થ ઓફ ડેમ 30 કિલોમીટર છે. 30 છે એટલે રોડ બી 30 કિલોમીટરનો થઈ 30 કિલોમીટર. અડધો કલાકનો રસ્તો થઈ જશે. અડધો કલાક.
બહુ જ ઇઝી થઈ અને જાય. ત્યાંથી પછી જ્યાંથી નીકળ્યો ત્યાંથી પછી લગભગ 15 કિલોમીટર ભાવનગર હા, બરાબર છે. સીધું. એટલે આપણા ભરૂચ કરતાં નજીક થઈ જશે ભાવનગર હા, દહેજ માટે. યસ પછી આપણે ટ્રાય કરેલો કે પેલી રોરો ફેરી ચાલુ થયેલી હા દહેજથી, પણ એ બહુ શું છે કે પેલા મરીન એન્જિનિયરિંગના પ્રોબ્લેમને કારણે બહુ સક્સેસફુલ ગઈ નહીં એમ. બરાબર. એટલે અહીંયા તમે જોઈ શકશો કે કોનું કેટલું કન્ટ્રીબ્યુશન છે અત્યારે આપણે ટોટલ વોટર અવેલેબલ આટલું થશે 7,500 મિલિયન ક્યુબિક હવે મીટર, સરદાર સરોવરનું આપણી પાસે 5860 મિલિયન ક્યુબ એપ્રોક્સિમેટલી 18 ટાઈમ્સ ઓફ શેત્રુંજન ડેમ શેત્રુંજી ડેમ. એન્ડ નિયરલી સેમ એઝ ઉકાઈ. ઉકાઈનું પણ 7070 છે. એટલે ઉકાઈ જેટલું થાય છે એને નાબડા કરતાં વધે છે. વધે બરાબર એટલે બહુ મોટો સિંહ ફાળો થઈ જાય. બરાબર છે. હમ. બરાબર છે. હવે આ પ્રોજેક્ટની અંદર ઇમ્પ્લિમેન્ટેશન ટાઈમ કેટલો છે? એકવાર ઝીરો ડેટ ફિક્સ થાય નહીં અને ફંડિંગ આવી જાય પછી એને જે એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ અત્યારે જે શિડ્યુલ બનાવેલું છે હાજી સર. કે ભાઈ 0 ડેટથી ચાલુ કરે તો પ્રોજેક્ટ છે તે 8 વર્ષમાં કમ્પ્લીટ થઈ 8 જાય. years. કેનલ સાથે બરાબર છે. કેનલ સાથે 8 વર્ષમાં 8 કમ્પ્લીટ વર્ષમાં ટોટલ કમ્પ્લીટ થઈ થઈ જાય. જાય. બરાબર પણ 0 ડેટ ક્યારે ચાલુ કરવી તે ઇમ્પોર્ટન્ટ છે છે. ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું કે આનાથી કોઈ પેલી ફિશર્સને કે એવો કોઈ પ્રોબ્લેમ આવે એવું કંઈક કન્સર્ન છે આમાં? આમાં કોઈ એવો કન્સર્ન નથી. ઓન ધ કોન્ટ્રરી મીઠા જળની માછલીઓ ઘણી બધી થશે અચ્છા અચ્છા. કારણ કે આખું છે તે ચેન્જ થયા છે ને. પણ જ્યારે કાણે સાહેબનું લેક્ચર હતું ત્યારે આવા કન્સર્ન્સ રેઝ થયેલા ફિશિંગ કોમ્યુનિટીમાંથી. ફિશિંગ કોમ્યુનિટીના જે કન્સર્ન હતા ને એ આપણા બારભૂત બેરેજને લીધે હતા. અચ્છા અચ્છા. કારણ કે ત્યાં જે સ્પેશિયલ ટાઈપની માછલીઓ આવે છે અને એના લીધે એ કન્સર્ન હતા. પણ એ પછી ગવર્મેન્ટે જે બારભૂત બેરેજની ડિઝાઇન કરી એમાં એ સોલ્વ કરી દીધા છે. સોલ્વ કરી દીધું. એમાં એમના માટેનો સ્પેશિયલ પેસેજ રાખેલો જ છે. એટલે એન્વાયરમેન્ટના આમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓન ધ કોન્ટ્રરી એન્વાયરમેન્ટ સુધરે છે. એન્વાયરમેન્ટ સુધરે છે. સુધરે. બરાબર છે. કારણ કે ખારા પાણીને આપણે મીઠું બનાવીએ હા, છીએ. મીઠું બતાવી. એન્વાયરમેન્ટ સુધરે જ છે ચારે બાજુ. હમ. જાહુ જલાલી થવાની છે સૌરાષ્ટ્રની અંદર. સૌરાષ્ટ્રમાં જાઓ જલાલી થશે અને એનાથી ખેડૂતોની જે પ્રોસ્પરિટી વધશે ને. હા. કદાચ એવું બને કે જે નોકરી કરવા જાય છે ને તે પાછા ખેતી તરફ ના વળે. ના ડૉક્ટર અંકિત સાહેની આગાહી છે કે 2030 પછી એગ્રીકલ્ચરનો વિકાસ બહુ થશે થશે. અને ભારત દેશની અંદર એગ્રીકલ્ચરમાં ઓપોર્ચ્યુનિટી હાઈએસ્ટ છે અત્યારે. હાઈએસ્ટ છે. અને જે અત્યારે ખેડૂતો ખેતીની જમીન વેચીને ઇન્ડસ્ટ્રી અને રેફિડન્સમાં થાય છે એ હવે બિલકુલ બંધ થઈ જશે. બરાબર. અને એમણે તો ખેડૂતોને આગાહી કરી જ છે કે તમે 2-3 વર્ષ ટકી જાઓ પછી તો ખેતીના બહુ સારા દિવસો આવવાના જ છે. એટલે પહેલાં જે હતું ને ઉત્તમ ખેતી, હા. મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી, બરાબર. તો ઉત્તમ ખેતીનો જમાનો પાછો આવી આવું જશે. છે. કારણ કે એમાં જે હવે મોડર્ન ટેકનોલોજી જે વાપરીએ અને જો પાણી હોય તો એમાં ઘણી બધી પ્રોડક્ટિવિટી આવે છે. અને સુખેથી અત્યારે તો શું છે કે પેલા મોટા મોટા પેકેજીસને કારણે નોકરી સૌથી ઉત્તમ ગણાતી થઈ ગઈ છે, પણ ધીરે ધીરે એ સરકતી જશે. કારણ કે સસ્ટેનેબલ નથી. હા, એ sustainable નથી. તમને આજે 1 કરોડનો પગાર મળે છે પણ કોઈ ગેરંટી છે કે તમારા છોકરાને મળશે? ના, ત્યારે ખેતીમાં તો એ ગેરંટી જ છે. ગેરંટી છે. અને એને કઈ નોકરી શોધવાની બીજી જરૂર નથી. એટલા માટે કે એને રેડીમેડ મળે છે. ઇટ્સ અ સસ્ટેનેબલ સોસાયટી એ એગ્રીકલ્ચર જ આપી શકે. એગ્રીકલ્ચર જ આપે છે. એટલે દેટ ઇઝ ઓલવેઝ ગુડ. આ સિવાય બીજા કોઈ મહત્વના પોઈન્ટ છે આ પ્રોજેક્ટ રિલેટેડ સર? ના, બસ એટલે આ પ્રોજેક્ટ થાય એવી આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ. આમાં શું છે કે જ્યારે પ્રોજેક્ટ થશે ને ત્યારે ભરૂચની ઇકોનોમિકલ પોઝિશન સુધરશે. કારણ કે ઘણું બધું એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. યસ સર, યસ. કારણ કે ત્યાં એનર્જીના પ્રોજેક્ટ આવશે, હાજી સર. બરાબર. અને કન્સ્ટ્રક્શનના પણ ઘણું બધું બુસ્ટિંગ થશે. એટલે એનો ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ લાભ તો ભરૂચને ઘણો બધો છે. યસ સર. અને આપણે ડાયરેક્ટ સૌરાષ્ટ્ર સાથે કનેક્ટિવિટી થઈ જશે. એટલે ઘણું બધું પેટ્રોલ ડીઝલનો એનો ફાયદો થશે. બચત થશે, બહુ મોટી બચત થશે. અને શું છે કે જેવી રીતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે કે સિટીઓ વચ્ચેના ડિસ્ટન્સ ઓછા કરવાનું, એનાથી એફિશિયન્સી વધે છે એનો. એવી એફિશિયન્સી જે બિઝનેસની અંદર વધશે કારણ કે ડિસ્ટન્સ ઓછો થવાથી એનો. અને એનર્જીનું કદાચ ખેડૂતો ઉત્પાદન કરતા થઈ જશે. હા.
જે અત્યારે આંધ્રપ્રદેશમાં રિલાયન્સે 65,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એગ્રીકલ્ચરને બુસ્ટ કરવા કર્યું છે. અચ્છા અચ્છા અચ્છા. અને તેમાં શું છે કે એ લોકો નેપિયન ગ્રાસ વાવે છે અને એ ગ્રાસમાંથી એનર્જી ક્રિએટ કરવાના છે. બાયોમાસ એટલું ઝડપથી ઉગે છે અચ્છા અચ્છા. કે ખેડૂતોને પણ એમાં ઘણો બધો ફાયદો થાય છે. 1 એકરમાં વાવે તો એને લગભગ છે તે જે પહેલાં મળતું હતું એના કરતાં વધારે મળે છે. એટલે ખેડૂતો પણ એમાં જોડાયા છે અને રિલાયન્સ ઇઝ એસ્ટિમેટેડ અરાઉન્ડ 65,000 કરોડ ઇન આંધ્રપ્રદેશ એલોન. અચ્છા અચ્છા. એનર્જીને સેલ્ફ સફિશિયન્ટ ખેડૂતોને પણ મળે એનર્જીનો લાભ અને એ ઘાસમાંથી એ લોકો છે તે આ બનાવે છે એનર્જી. એટલે રિલાયન્સે સપોર્ટ કર્યા છે એમને. એટલે રિલાયન્સ જ આ બધા ખેડૂતો સાથે ભેગા થઈને ઓકે વી વિલ ગીવ યુ અને વી વિલ મોનિટર. બહુ સારું બહુ સારું. તો એવું હવે પછી સૌરાષ્ટ્રમાં પણ પોસિબલ બને હા, પાણી મળે એટલે. બરાબર છે. એટલે એનર્જીની જે સ્કેર્સિટી દેશની છે એ બી ઓછી થશે. હા, એટલે ઓઇલ ને ગેસ પર ડિપેન્ડન્ટ ઓછું થશે. હા, એટલે એને ઝીરો જ કરવું પડે અને એ શક્ય બનશે. કારણ કે અત્યારે જે આપણે ઇથિલિન ને બધા ઉપર જે જઈ રહ્યા છે ને તો એનાથી એ શક્ય બનશે જ. અને તે શક્ય ક્યારે બનશે કે જ્યારે ખેડૂતો મજબૂત થશે, એના ખેતરમાં એનર્જીનું વાવેતર કરશે. આપણી પાસે રિન્યુએબલ તો છે જ, રિન્યુએબલ તો છે. એને સપોર્ટ કરવા માટે આપણને ફરીથી કોલ અને એના પર બેઝ રહેવું પડે. બરાબર છે. કારણ કે ગાડીઓ અત્યારે 2 ગાડી મૂકીને પેલા મારુતિએ મૂકી અને એમને મૂકીને હા, ઇથોલોન ઉપર. બરાબર. ઇથોલોનનું પ્રોડક્શન એગ્રીકલ્ચરમાંથી થશે. ઓકે, મને લાગે ખૂબ છે ખૂબ કે આભાર જીવરાજ સર. એનો ખૂબ ખૂબ આનંદ થયો આપણે મળીને અને આ પ્રોજેક્ટ વિશે એનું ગુજરાતના લોકોને ઘણી બધી ભ્રમણાઓ હતી કારણ કે કોઈ સાચો ડેટા આપતા નહોતો. ઘણા બધા એવા પ્રેઝન્ટેશન ફરે છે પણ બધા ફિક્ટિટિયસ છે. રિયાલિટી જાણવી બહુ જરૂરી છે. એટલે આજે એનું ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી આપણે જાણી લીધી એક ઓથોરિટી પાસે જે પોતે સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે અને A to Z બધું જાણે છે એની પાસે. અને જે ડૉક્ટર કાણે જેમણે આ પ્રોજેક્ટ પરસ્યુ કરીને ઘણો વધારેલો એમની સાથે એમના પર્સનલ રેપો છે અને એમની પાસેથી ઘણા ડોક્યુમેન્ટ્સ પણ એમણે મેળવીને સ્ટડી કર્યો છે. બીજી એક વસ્તુ ક્લિયર થઈ કે આપણને એવું લાગે કે નેધરલેન્ડ પર આપણે ટેકનોલોજી માટે એક્સેસિવ ડિપેન્ડન્ટ છે. ટુ સમ એક્સટેન્ટ હશે પણ મેજર આપણું ડિપેન્ડન્સ ફાઇનાન્સ માટે છે. કારણ કે 1,10,000 કરોડનો પ્રોજેક્ટ છે. કદાચ એનું પ્રોજેક્ટ કોસ્ટ વધી જાય, 1,00,000 કરોડ કેવી કંઈ થઈ જાય તો એક મોટો ફાઇનાન્સર જોઈએ જે લાંબા સમયનું ફાઇનાન્સ ઓછા વ્યાજે આપણને આપી શકે. ટેકનોલોજીકલ બહુ ચેલેન્જીસ છે નહીં, એન્વાયરમેન્ટલ કોઈ ચેલેન્જીસ નથી, કોઈ મરીન લાઈફની પણ એવી ચેલેન્જીસ નથી. અને બધી જ રીતે વિન વિન સિચ્યુએશન છે. ખારું પાણી જે દરિયામાં જઈ રહ્યું છે મીઠું થશે હ્યુજ ક્વોન્ટિટીમાં, જેને કારણે સૌરાષ્ટ્ર આખું એક એનું નવું આપણે નવી ભૂમિ થઈ જશે, સ્વર્ગ જેવું થઈ જશે. અને સૌરાષ્ટ્રના લોકો જે માઇગ્રેશન કરી ગયા છે રિવર્સ માઇગ્રેશન કરશે અને બીજા લોકોને કદાચ સૌરાષ્ટ્રમાં જવું પડે પોતાની પ્રોસ્પેરિટી વધારવા માટે. એવો ટાઈમ પણ આવશે. આવશે. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ. થેન્ક યુ.